હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે એવો સરસ એવો નજારો છે, પરંતુ આ નજારામાં તમે નોટિસ કર્યું છે કે અહીં બે ઢેલ અને એક મોર આવ્યા છે. તો અહીં બાજુમાં જ અમારે ગાર્ડન કે બગીચો છે, તો અહીં મોર ખૂબ જ પ્રમાણમાં રહે છે. તો આજે મને મોર જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને વાતાવરણ પણ એટલું જ સરસ સુંદર છે કે બસ મોરની જેમ આપણે નાચવાનું મન થઈ જાય. ખૂબ જ એવો વરસાદ ચાલી રહ્યો છે અને આ વરસાદમાં કંઈક નવું અને અટપટું ખાવાનું મન થાય. તો આજે સરસ એવા ઓછા જ તેલમાં હું ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છું. કે મોસ્ટલી આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવીએ છીએ તો વધારે તેલ લેતા હોય છે, પરંતુ સરસ એવા હું ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની છું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને શેર જરૂરથી કરજો. ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે અહીં આપણે 3 થી 4 નંગ બટાકા લીધા છે. બટાકા તમે જો ઘરે બનાવતા હોય ફ્રેન્ચ ફ્રાય તો નાની સાઈઝના પણ તમે લઈ શકો છો, પરંતુ જો મોટી સાઈઝના બટાકા હોય તો તેની ચિપ્સ સારી, એટલે કે તેના જે પીસ છે તે સારા, ફિંગર પીસ છે તે સારા પડશે. તો અહીં આપણે બટાકા છોડી દીધા છે અને બટાકાને ધોઈ પણ લઈશું. તો આજે આપણે એવા ફ્રેન્ચ ફ્રાય બનાવીશું કે થોડા જ ટાઈમમાં અને એકદમ ક્રિસ્પી અને ઓછા તેલમાં આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવીશું. તો અહીં બટાકા છોડી દીધા છે અને જાતે જ આવી રીતે ચક્કાની મદદથી આપણે ફિંગર ચિપ્સ પાડવાની છે. આમ તો મોસ્ટલી આવી રીતે એવા કટર મળે જ છે કે જે ફ્રેન્ચ ફ્રાઈના પીસ કાપી શકે છે, પરંતુ જો તમે જાતે જ કાપશો તો થોડા પતલા કાપી શકશો અને ફટાફટ તમારો ફ્રેન્ચ ફ્રાય થઈ જશે. તો અહીં ઘણા બધા એક પ્લેટ ભરીને અમે ફ્રેન્ચ ફ્રાય બનાવવાના છીએ. તો હવે આપણે આવી રીતે ચિપ્સ કાપી લઈશું. આવી રીતે મારી ચેનલ પર ઘણી બધી રેસીપી તમારી સાથે મેં હમણાં શેર કરી જ છે કે લંચ બોક્સ રેસીપી છે, અને હા, કાચા બટાકાનું આપણે મંચુરિયન પણ કેવી રીતે બનાવવું તેની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તમને જરૂરથી ગમશે, તમે જરૂરથી ચેકઆઉટ કરજો. મારી ચેનલમાં એવી પ્લેલિસ્ટ બનાવેલી છે, તો પ્લેલિસ્ટ પણ તમે ચેકઆઉટ કરી શકો છો. તો આ ફ્રેન્ચ ફ્રાય હવે આપણે સરસિયાના તેલમાં કરવાના છીએ. બધાને સાંભળીને નવે લાગતું હશે કે સરસિયાના તેલમાં તો તેનો સ્વાદ થોડો ઓકવર્ડ નહીં આવે, પરંતુ નહીં આવે. અહીં આપણે 1 થી 1.5 ચમચી જેટલું જ આપણે તેલ લીધું છે અને આમાં આજે પણ મેં જરાય પણ થોડું વધારે લીધું છે, નહીં તો 1 ચમચીની અંદર પણ બની જશે. આગળ તમે લાસ્ટ સુધી જોજો કેવી રીતે આપણે બનાવી છે. તો સરસિયાની તેલને પહેલાં બરાબર ગરમ થવા દઈશું, એટલે કે જેની જે કચાશ છે, એની જે કડવાશ છે તે નીકળી જશે. તો સરસિયા તેલને બરાબર ગરમ કરશો તો તેનું જે હંમેશા આપણે બીજું કુકિંગ ઓઇલ વાપરીએ છીએ તેવો જ સ્વાદ લાગવાનો છે. તો અહીં સરસું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તો અહીં વઘારમાં એક જ લીલું મરચું ઝીણું ચોપ કરીને એડ કર્યું છે. તમે આમાં નાખી જજો, સરસ એવો સ્વાદ લાગશે. અને હા, તેમાં ચપટી મેં જીરું એડ કર્યું છે. આમાં જો તમે વઘારીને બનાવશો તો સરસ એવો સ્વાદ લાગશે વઘારનો. હવે આપણે જે ચિપ્સ કાપી હતી, ફિંગર ચિપ્સ કાપી હતી, તે આપણે એડ કરી દેવાની છે. હવે અહીં આપણે એક જ ટ્રીક આપણે નાખવાની છે કે અહીં તમારે ઓછું તેલ તમારે આવી રીતે કરીને ફ્રેન્ચ ફ્રાય બનાવવા હોય તો તમારે લગાતાર આવી રીતે ફેરવતા રહેવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું છે અને બસ કલર અને ચપટી આપણે હળદર નાખી છે. જો તમને હળદર તમને ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો આવી રીતે 3 જ મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ચ ફ્રાય ક્રિસ્પી બની ગયા છે. હજુ તમારે વધારે ક્રિસ્પી બનાવવા હોય તો હજુ તમે 1 મિનિટ સુધી આવી રીતે લગાતાર ફેરવતા રહેવું પડશે. તો હવે આપણે સર્વ કરી દઈશું. તો અહીં ફ્રેન્ચ ફ્રાય મેં આવી રીતે સર્વ કર્યા છે, જેની અંદર ટમેટો સોસ મેં એડ કર્યો છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. અને આની અંદર કોઈ મેં સૂકું મરચું પણ નથી નાખ્યું, પણ સરસ એવો સ્વાદ આવ્યો છે. તો આજની રેસીપી તમે જરૂર. અને હા, વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એક નવા આઈડિયા, નવી રેસીપી સાથે મળી.